નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સેવા પ્રવૃત્તિ રૂપે ઠંડી છાશ વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગરમીના તાપમાં રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાખાના પ્રમુખ લાલજીભાઈ જુડાલ, મંત્રી રમેશભાઈ સોલંકી, ખજાનચી નીરવભાઈ મોડ તથા શાખાના અન્ય સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. સેવા પ્રકલ્પના કન્વીનર યોગેશભાઈ ચોકસી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને સમાજમાં સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજ રોજ ગુજરાત સ્થાપના દિવસના દિવસે ભારત વિકાસ પરિષદ પાલનપુર 25 શાખા દ્વારા આજે અમે અમારા જે સેવાનું કાર્ય કરી રહેલા છે એ પાણીની પરબ ઉપર આજે અમે નિઃશુલ્ક છાશનો સેવાનો કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પની અંદર અહીંથી ચાલનારા દરેક રાહદારીઓને અમે ઠંડી છાશ આજે આપી રહ્યા છે અને આ અમારા ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારા ભારત વિકાસ પરિષદના દરેક સભ્યો અહીં હાજર છે અને સેવા કન્વીનર યોગેશભાઈ ચોકસી દ્વારા આજે એ સુંદર આયોજન કરવામાં આવેલ છે. અમારી ભારત વિકાસ પરિષદ દ્વારા આવા અનેક આયોજનો થઈ રહ્યા છે. અમે આજે પર્યાવરણને યાદ રાખીને પણ આ કાર્યક્રમ કરી રહ્યા છે. અહીંયા કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ અમે કર્યો નથી આજે અને અમે ભારત વિકાસ તરફથી આકલ કરીએ છીએ કે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું પણ નહીં. જ્યાં બી જરૂર પડે ત્યાં કપડાનો અને કાગળનો જ ઉપયોગ કરીશું અને દરેક ઘરે ઘરે એક પર્યાવરણ લગતું વૃક્ષ વાવીએ એવું પણ અમે આહવાન કરીએ છીએ. તો આજે સરસ એક છાશના કેમ્પનું આયોજન કર્યું છે અને દરેકને સાથને સહકાર આપ્યો છે એ બદલ દરેક ભારત વિકાસ પરિષદના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ લાલજીભાઈ જુડાલ.